નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં અને વાત કરીએ છીએ ફેમિલી સર્વે. ફેમિલી સર્વેની અંદર આપણે આપણા વિસ્તારનો સર્વે કરીશું અને એની નોંધણી છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આવેલા નવા મેનુ ફેમિલી સર્વેમાં કરવાનું હોય છે. આ ફેમિલી સર્વે છે. ફેમિલી સર્વેના ઓપ્શન ઉપર તમે ક્લિક આપો છો તો આ પ્રકારનું તમારી સામે પેજ આવી જાય છે. આ અનુલક્ષીને અગાઉ આપણે વિડીયો બનાવ્યો છે. વિડીયો દ્વારા આપણે સમજ મેળવેલી છે. તમે નથી જોયો તો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ છે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેશો. ઓકે, અહીંયા આપણે વાત કરીએ છીએ આ સર્વેનું કામગીરી છે હાલ ચાલી રહી છે. સર્વે કામગીરી છે બે પ્રકારે કરશો. એક છે એ ઓનલાઈન પણ કરીશું અને બીજું છે એ મેન્યુઅલી રજિસ્ટર પણ નિભાવીશું. હવે રજિસ્ટરની વાત તમે સમજો છો. રજિસ્ટર એ પ્રકારેનું છે, તમારે છે એ રજિસ્ટર નિભાવવાનું છે. આ ફેમિલી સર્વે રજિસ્ટર છે. રજિસ્ટરનું આ મુખપૃષ્ઠ છે. આ પ્રકારનું રજિસ્ટર તમારી પાસે હશે, તમે મેળવશો અને મેન્યુઅલી પણ એ યાદી તૈયાર કરવાની છે. તમે અહીંયા જોશો, અહીંયા 17 જેટલા એના કોલમ છે. અહીંયા તમારા કુટુંબની વિગતો છે એ નોંધવાની છે. અહીંયા કુટુંબનો ક્રમ છે એ નંબર દાખલ કરવાનો છે. અહીંયા એનો શેરી જે સ્થળ આવતું હશે એ લખવાનું છે. મેન્યુઅલી બધું જ તમે સમજો છો અને જાણો છો. કુટુંબનો ક્રમ લખીશું, એનો આધાર કાર્ડ જરૂર મેળવીશું. કુટુંબના જો વડો હશે તો એની ત્યાંથી શરૂઆત થશે અને ચોથા નંબરની જે કોલમ છે એમાં વડા સાથેનો સંબંધ અહીંયા સ્વયં આવશે. સ્ત્રી છે કે પુરુષ છે એ પણ દાખલ કરીશું. ઓબ્વિયસલી એ પરિણિત હોય તો પરિણિત દાખલ કરીશું. જો પરિણિત નથી તો એ અન્ય દાખલ કરીશું. એ પછી એમની જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ પણ અહીંયા આપણે દાખલ કરવાની છે. દિવસ, મહિનો અને વર્ષ એ પ્રકારે. એ પછી આવે છે એ એપ્રિલ માસની અંદર એમનું વર્ષ કેટલું થતું હતું એ પણ અહીંયા નોંધ કરીશું. દાખલા તરીકે એ આટલા વર્ષના થયા છે, 60 વર્ષ અને 2 મહિના હોય તો 60 વર્ષ અને 2 મહિના. આ વાત છે કુટુંબના હેડની. હવે અહીંયા આપણી સામે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં સમસ્યા છે કે જેની અંદર મેન્યુ આપણને એ જોવા મળતું નથી. હેડ તરીકે આપણે માતાને જ પ્રથમ રાખીશું અને પછી આગળ વધીશું. પરંતુ અહીંયા આપણી સામે સમસ્યા ઉદ્ભવેલી છે કે ફેમિલી સર્વેની અંદર છે એ નોંધણી કરતા સમયે આપણને એ નામ છે એ જ ખાસ જોવા નથી મળતું. ઓકે, અહીંયા તમે આગળ વધો છો. માતાનું નામ છે એ લખીશું. 0 થી 6 માસના બાળકો માટે ન હોય, લાગુ પડતો હોય તો કરીશું. લક્ષાંક કોડ છે તો એ લાગુ પડતો હશે તો કરીશું. સગર્ભા હોય તો સગર્ભા કરીશું. બાળક હોય તો બાળક. જે ICDSના લાભાર્થી છે તેની વાત. ખોડખા પણ ધરાવે છે તો એ લખીશું, લાગુ પડતું હોય તો. આંગણવાડી કેન્દ્રના રહેવાસી છે, હા. રહેવાસી હોય તો હા, ના હોય તો ના. ગામમાં સ્થળાંતર કરેલ આવેલી તારીખ, જો એ કોઈ અન્ય ગામથી અહીંયા આવ્યા હોય તો એ તારીખ. ગામની બહાર ગયા હોય, ગામ છોડીને ગયા હોય તો એની તારીખ. જો અનાયાસે મૃત્યુ પામ્યા છે તો એની મરણ તારીખ લખીશું. અને આંગણવાડીની સેવાઓનો લાભ લેવા માંગે છે તો હા હોય તો હા, કારણ કે સગર્ભા ધાત્રી અને બાળકો આપણા લાભાર્થી છે તો અહીંયા હા આવશે. અન્ય જે લાભાર્થી છે, અન્ય જે નામ છે એમાં ના આવશે તો અહીંયા એ દાખલ કરી દઈશું. આ પ્રકારે અહીંયા તમારે આ રજિસ્ટર છે એ પણ નિભાવવાનું છે. આ રજિસ્ટર છે તમે રેડી કરશો, મેન્યુઅલી હાલ એ કામગીરી તમે હાથ ધરશો. એ પછી તમારે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નામ નોંધવાનું છે તો એ નામ છે એ તમે ખાસ એવો કુટુંબને પસંદ કર્યો, એવા કુટુંબને પહેલાં તમે નોંધ કરી દો કે જેની અંદર લાભાર્થી છે એ આ પ્રકારે છે, જેમ કે પતિ પત્ની, તેના 2 બાળકો. આવું નાનું કુટુંબ હશે એનું તમે રજિસ્ટ્રેશન પહેલાં કરી દેશો. કારણ કે આપણી સામે હાલ આ નવા અપડેટમાં સુધારો પણ થશે. એની અંદર છે એ નવા ઓપ્શન છે એ પણ ઉમેરાશે. જેમ કે અહીંયા હેડ તરીકે બા હશે તો બા પછી એમનો પુત્ર હશે તો એ પછી એમની સાથેનો સંબંધમાં સુધારો થશે. ઓકે, અહીંયા તમે એક નામ છે ઉમેરીએ, એ કુટુંબના દાખલ કરીને જોઈએ. કુટુંબનો દાખલ કરવા માટે અહીંયા 2 ઓપ્શન છે. પોષણ ટ્રેકરમાં જો હોય માતા, અહીંયા માતાને પ્રથમ પ્રાધાન્ય આપવાનું છે. વડા તરીકે આપણે ફેમિલીમાં હેડ તરીકે માતાને પહેલાં પસંદ કરીશું, પછી આગળ વધીશું. ચલો, અહીંયા આપણે નવું નામ છે દાખલ કરીએ છીએ. અહીંયા આધાર કાર્ડ જરૂરી છે, નહીં હશે તો પણ ચાલશે. અહીંયા તમે નામ લખશો. નામ લખવાની અંદર ખાસ ધ્યાન રાખશો, તમે યાદ રાખો એ પ્રકારનું નામ તમારી પાસે હોવું જોઈએ અને સાચું અને સચોટ. ઓકે,
અહીંયા આપણે એ જાતિ એમની પસંદ કરી લઈશું. જન્મ તારીખ છે દાખલ કરવા માટે આપણે મેન્યુઅલી એક જ ઓપ્શન આ પ્રકારે ખુલીને આવે છે, અન્ય કોઈ ઓપ્શન આપણી પાસે નથી. તો અહીંયા સૌથી પહેલાં એનું વર્ષ છે એ તમારે પસંદ કરી લેવાનું છે. ઓકે, આપણે એમનું વર્ષ પસંદ કરી લઈશું, એમની જન્મ તારીખ છે એ દાખલ કરી દઈશું. ઓકે, એ દાખલ કરી દીધા પછી અહીંયા ગામ છે, તો ગામ એની જાતે જ આવી જશે. વોર્ડ નંબર છે એ પણ એની જાતે આવી જશે, કારણ કે આપણે પોષણ ટ્રેકર આપણા યુઝર અને પાસવર્ડથી નોંધીએ છીએ એ લક્ષીને, એટલે ગામ અને એ લખવાની જરૂર નથી, એ એની જાતે જ આવી જશે. શ્રેણી છે, શ્રેણીની અંદર પર તમે ક્લિક આપો છો તો એ તમે જોઈ શકાય છે SC ST અને અધર લાગુ પડતો હોય એ અહીંયા દાખલ કરી દેવું. ઓકે, અહીંયા આપણે આ છે મિનોરિટીઝ, અહીંયા ધર્મ આવે છે, તો ધર્મની અંદર જે ધર્મ લાગુ પડે છે. માઇનોરિટીની અંદર જો આવતા હોય તો માઇનોરિટી દર્શાવો, અન્યથા ના દર્શાવો. તો આ જે લાભાર્થી છે માઇનોરિટીમાં નથી આવતા. AWCના રહેવાસી છે, હા કરીશું. પરણેલા છે તો હા કરીશું. માતૃત્વની સ્થિતિ અહીંયા આપણને કહે છે કે ભાઈ આ હાલ એ જે બેનનું નામ નોંધી રહ્યા છે, શું એ સગર્ભા છે, સ્તનપાન કરાવતી માતા છે કે અન્ય છે, એ જરા જોવાનું. લાગુ પડતું હોય તો લખીશું, અન્ય લાગુ પડતું નથી એટલે આપણે એને લખતા નથી, કારણ કે અહીંયા રેડ કલરમાં ફૂદડીનું નિશાન અહીંયા આપેલું નથી. ઓકે, પછી શું એ ICDSની સેવાનો લાભ ઈચ્છે છે, પૂરક ખોરાક મેળવે છે. હેડ છે, આપણા લાભાર્થી છે તો હા, અને જો એ અન્ય લાભાર્થી છે જેમ કે માતા પિતા છે, ઉંમર છે એમની થઈ ગયેલી છે અને એ આપણા લાભાર્થી નથી, તો આપણે ત્યાં ના લખીશું, સબમિટ ઉપર ક્લિક કરીશું અને એ સફળતાપૂર્વક નોંધણી એની થઈ જશે. ઓકે, અહીં આપણે નામ છે એ ઉમેરી દીધું છે. હેડ તરીકે ફેમિલીમાં સૌથી પહેલાં આપણે મહિલાને જ હેડ બનાવવાના છે. એ કુટુંબ, નાનું કુટુંબ પસંદ કરીને પહેલાં નોંધણી એની કરશો, જેમ કે પતિ પત્ની અને તેના 2 બાળકો હોય, 3 બાળકો હોય, એ પ્રકારે. ઓકે, હવે અહીંયા દાખલ કરી દીધા પછી એમના પતિનું નામ છે દાખલ કરવાનું છે. સૌથી પહેલાં પત્નીનું નામ દાખલ કરીશું, પછી પતિનું નામ. પતિનું નામ દાખલ કરવા માટે આપણે પરિવારના સભ્યો ઉમેરો ત્યાં જશું, ત્યાંથી નવી રૂપરેખા બનાવો ત્યાં જશું. જો પોષણ ટ્રેકરમાં એ નોંધાયેલું હશે તો એ ત્યાંથી લઈશું, અન્યથા આ પ્રકારે. ઓકે, અહીંયા આપણે એમના પતિ છે એમનું નામ છે એ લખી દઈએ છીએ. અહીંયા પુરુષ છે પસંદ કરીશું. અહીંયા એમની જન્મ તારીખ છે એ આપણે અહીંયા જોવાની છે. જન્મ તારીખ છે આપણે અહીંથી મેળવી લેવાની છે. ઓકે, આપણે એ જન્મ તારીખ પણ નોંધી દઈએ. મહિનો છે એ પણ નોંધી દઈએ અને એની તારીખ છે એ પણ તારીખ મેળવી લઈએ. ઓકે, હવે એનો સંબંધ છે એ જોઈએ. તો અહીંયા અભિષેક પતિ આવશે, પરણેલા છે, ના આવશે, સબમિટ થશે. અહીંયા એમના પતિનું નામ પણ ઉમેરાઈ ગયું છે, નોંધણી એની થઈ ગઈ છે. સેમ એ પ્રકારે બાળકનું નામ ઉમેરવાનું હોય, જો બાળક પોષણ ટ્રેકરમાં હોય તો ત્યાંથી, અન્યથા નીચેથી. તો આ પ્રકારે તમારે છે એનું નામ નોંધતું રહેવાનું છે. અહીંયા આપણે સામે પ્રશ્ન અને સમસ્યા ફક્ત એ છે કે અહીંયા દીકરો, દીકરી અને પતિ આ પ્રકારેનું જો ઓપ્શન છે આપણી સામે ખુલીને આવે છે. અન્ય સંબંધો છે અહીંયા આવતા નથી, જેમ કે એ દાદા છે, દાદી છે, કે અન્ય કોઈ છે, અધર છે, એવું પણ ઓપ્શન હોવું જોઈએ જેથી આપણે એ નોંધી શકીએ કુટુંબના હેડથી. પણ આ નાનું જે કુટુંબ હોય એનો તમે સર્વે પહેલાં કરી દેશો. તો આ પ્રકારે તમે નામ છે નોંધી દેશો. અહીંયા એક વસ્તુ ખાસ નોંધ લઈશું આપણે કે આ ફેમિલી સર્વે છે એ ફેમિલી સર્વેની અંદર છે એ નામ નોંધી દીધા પછી ડિલીટ પણ થઈ શકે છે. જેમ કે અહીંયા આપણે નામ નોંધ્યું, આ નામ મારે ડિલીટ કરવું હશે તો એ અહીંયાથી આ ઓપ્શન આપેલો છે ત્યાંથી એ નામ ડિલીટ પણ થઈ જશે. હવે પ્રશ્ન એ છે કે શું આ નોંધણી છે એ ગુજરાતીમાં થઈ શકે? તો હાલ આપણને ગુજરાતીમાં કરવું કે ઇંગ્લિશમાં કરવું એના વિશેની કોઈ માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવેલ નથી, પણ શાખા અધિકારીને પૂછી અને તમે આ કામગીરી છે એ ગુજરાતીમાં પણ કરી શકો છો, પણ પરમિશન લઈ પછી આ નોંધણી કરશો, કારણ કે એક વખત નામ દાખલ કરી દીધા પછી એમાં સુધારો છે એ થઈ શકતો નથી. શક્ય છે ત્યાં સુધી ઇંગ્લિશમાં જ તમે આ કામગીરી કરો છો તો વધારે સારું છે, અને તે ગુજરાતીમાં પણ એ કરી શકાય, પણ એ પરમિશન આપણને મળે છે એ અનુલક્ષીને જ કરીશું. તો આ વાત હતી. મેન્યુઅલી પણ તમે એ યાદી બનાવશો. મેન્યુઅલી યાદી બનાવ્યા પછી તમારે છે એ નાનું કુટુંબ હોય એને પહેલાં નોંધી દેવાનું છે. જે મોટું કુટુંબ છે, દાદા દાદી છે, એ પ્રકારનું કુટુંબ છે એને હાલ મુલતવી રાખશો
નવું અપડેટ આવશે. નવા અપડેટની અંદર નવા મેનુ છે એ ઉમેરાશે સંબંધના અનુલક્ષીને, અને એ પછી તમે એન્ટ્રી ફેમિલી સર્વેમાં એ દાખલ કરી શકો છો. તો આ વાત હતી ફેમિલી સર્વે સંદર્ભે. આશા રાખીએ છીએ આપ સમજ્યા હશો અને એ આપને વિવેકપૂર્વક એ કામ કરશો. આપ સૌનો આભાર. ફરી મળીએ છીએ નવી માહિતી સાથે.